કેમ છો મિત્રો? તો શું 2026માં એક જોરદાર સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છો? પછી ભલે તમે 10 પાસ હો, 12 પાસ હો કે પછી ગ્રેજ્યુએટ, એનાથી કોઈ ફરક નથી પડતો. કારણ કે આવનારી થોડી મિનિટો છે ને, એ તમારી કારકિર્દીને એક નવી જ દિશા આપી શકે છે. તો ચાલો ફટાફટ જોઈએ કે 2026 તમારા માટે કઈ સોનેરી તકો લઈને આવી રહ્યું છે. જો એકદમ સ્થિર અને સિક્યોર ફ્યુચર માટે સરકારી નોકરીની શોધમાં હોવ તો બસ તમે એકદમ સાચી જગ્યાએ આવી ગયા છો. આ માહિતી છે ને એ ખાસ એવા બધા જ ઉમેદવારો માટે છે જેમણે હમણાં 10મું, 12મું કે પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ચાલો આપણે સાથે મળીને જોઈએ કે તમારા માટે કઈ કઈ જોરદાર તકો રાહ જોઈ રહી છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ, અને એ પણ એક સૌથી મોટી ભરતીથી, રેલવે ગ્રુપ ડી. સાંભળો, જે મિત્રોએ ફક્ત 10મું ધોરણ પાસ કર્યું છે ને, એમના માટે તો આ એક સોનાની તક છે, ગોલ્ડન ચાન્સ. જે લોકો રેલવેમાં નોકરી કરવાનું સપનું જોતા હોય એમના માટે આનાથી સારો મોકો બીજો કયો હોઈ શકે, બરાબર ને? હવે જરા આ આંકડા પર નજર નાખો. ખરેખર આંખો પહોળી થઈ જાય એવા છે. જુઓ, કુલ જગ્યાઓ કેટલી છે? 22,195. અને લાયકાત માત્ર 10 પાસ કે આઈટીઆઈ. અને સેલેરી જુઓ, શરૂઆત જ 18,000 રૂપિયાથી, અને એ પણ ભથ્થા તો અલગ. આના પરથી જ ખબર પડે કે આ કેટલી મોટી અને કેટલી મહત્વની તક છે. તો સવાલ એ થાય કે આ નોકરી મળશે કઈ રીતે? સિલેક્શન પ્રોસેસ શું છે? તો જુઓ, એ એકદમ સિમ્પલ અને ક્લિયર છે. સૌથી પહેલાં તમારે કમ્પ્યુટર પર એક ટેસ્ટ આપવાની રહેશે, જેને સીબીટી કહેવાય છે. એમાં પાસ થઈ ગયા એટલે બીજું સ્ટેપ છે ફિઝિકલ ટેસ્ટ. અને બસ, છેલ્લે તમારા ડોક્યુમેન્ટ્સ ચેક થશે. ખાલી 3 સહેલા સ્ટેપ્સ અને સરકારી નોકરી પાક્કી. સારું, તો આ તો થઈ 10 પાસ ઉમેદવારો માટે રેલવેની વાત. પણ જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ચિંતા ના કરશો, તમારા માટે પણ એક શાનદાર ફિલ્ડ છે, અને એ છે બેન્કિંગ સેક્ટર. ચાલો હવે એ જોઈએ કે બેન્કિંગ સેક્ટર ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે કઈ જબરદસ્ત અને પ્રતિષ્ઠિત નોકરીઓ લઈને આવી રહ્યું છે. બેન્કિંગમાં જે સૌથી પહેલી અને સૌથી વધુ આકર્ષક તક છે એ છે આરબીઆઈ આસિસ્ટન્ટની. અરે વાહ, આ એક એવી ગવર્મેન્ટ જોબ છે ને જેના માન સન્માન અને એકદમ આરામદાયક ઓફિસ વર્ક માટે ફેમસ છે. અને આના માટે બીજું કંઈ નહીં, ખાલી ગ્રેજ્યુએટની ડિગ્રી જોઈએ. અને તમને ખબર છે આ નોકરી આટલી બધી પોપ્યુલર કેમ છે? કારણ છે એનો પગાર. અહીંયા તો શરૂઆતનો માસિક પગાર જ લગભગ 35,000થી 40,000 રૂપિયા સુધીનો હોય છે. વિચારો, એક ગ્રેજ્યુએટ તરીકે કારકિર્દીની આનાથી વધુ સારી શરૂઆત બીજી શું હોઈ શકે? પણ જુઓ, બેન્કિંગમાં ખાલી આસિસ્ટન્ટ જ નહીં, ઓફિસર બનવાનો પણ મોકો મળે છે. આ સ્લાઇડ પર જુઓ તો આરબીઆઈ આસિસ્ટન્ટ અને એસબીઆઈ સ્પેશિયાલિસ્ટ ઓફિસર વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે. એસબીઆઈ ઓફિસર માટે ગ્રેજ્યુએશનની સાથે એક પ્રોફેશનલ ક્વોલિફિકેશન પણ જોઈએ. પણ એની સામે પગાર જુઓ, 48,000થી પણ વધારે, અને કામ પણ ઓફિસર ગ્રેડનું. શું વાત છે! એટલે આખી વાતનો સાર એ છે કે ઓફિસર લેવલ પોસ્ટ હોવાથી સેલેરી અને માન સન્માન બંને સારા મળે છે. બસ આ એક લાઇન જ આ પોસ્ટનું મહત્વ સમજાવી દે છે. આ ખાલી એક નોકરી નથી, પણ સમાજમાં એક અલગ સ્ટેટસ, એક અલગ ઓળખ છે. ચાલો હવે વાત કરીએ એ ઉમેદવારોની જેમણે 12મું ધોરણ પાસ કર્યું છે. તમારા માટે પણ ગુડ ન્યૂઝ છે. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે આપણું એસએસસી બહુ જ જલ્દી CHSLની ભરતી બહાર પાડવાનું છે. અને આ ખાસ કરીને 12 પાસ ઉમેદવારો માટે ઓફિસ જોબની એક મોટી તક લઈને આવી રહી છે. તો આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ હોય છે? એમાં તમે લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે LDC, ડેટા એન્ટ્રી ઓપરેટર અને પોસ્ટલ આસિસ્ટન્ટ જેવી અલગ અલગ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. આ બધી જ પોસ્ટ સરકારી સિસ્ટમનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. અને આ નોકરીઓની જે સૌથી મોટી ખાસિયત છે ને એ છે કે આ બધું જ કામ ઓફિસમાં બેસીને કરવાનું છે. એટલે કે કોઈ ફિલ્ડ વર્કની માથાકૂટ નહીં, ભાગદોડ નહીં, બસ શાંતિથી ઓફિસમાં બેસીને કામ કરવાનું. ઘણા લોકો માટે તો આ એકદમ ડ્રીમ જોબ પ્રોફાઇલ કહેવાય. તો જુઓ, અત્યાર સુધી આપણે કેટલી બધી ભરતીઓ વિશે વાત કરી. રેલવે છે, બેન્કિંગ છે, એસએસસી છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે તમારી પોતાની લાયકાત પ્રમાણે તમારા માટે બેસ્ટ ઓપ્શન કયો છે? ચલો આ બધી જ માહિતીને એકદમ સરળ રીતે સમજી લઈએ. ઓકે, તો આ સ્લાઇડ પર ધ્યાન આપજો. આ આખી ચર્ચાનો નિચોડ છે. જો તમે ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આરબીઆઈ આસિસ્ટન્ટ, બીજી બેન્કિંગ ક્લાર્કની નોકરીઓ અને એસએસસીની જોબ્સ સૌથી સારા ઓપ્શન છે. જો 12મું પાસ કર્યું હોય તો એસએસસી, CHSL અને રેલવે ગ્રુપ ડી બેસ્ટ છે. અને જો તમે 10 પાસ છો તો રેલવે ગ્રુપ ડી તમારા માટે એક જબરજસ્ત તક છે. બસ તમારી લાયકાત જુઓ અને તમારો રસ્તો નક્કી કરી લો.
જો સરકારી ભરતીઓ વિશે આવી જ સાચી અને સમયસરની માહિતી મેળવતા રહેવું હોય તો હંમેશા જે વિશ્વસનીય સ્ત્રોત હોય એના પર નજર રાખવી ખૂબ જરૂરી છે. અને હા, જો આ માહિતી તમને કામની લાગી હોય તો એવા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો જેઓ પણ સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા છે. તો આ બધી માહિતી જાણ્યા પછી હવે વિચારવાનો અને નિર્ણય લેવાનો વારો તમારો છે. તમારી સામે આટલી બધી સોનેરી તકો છે. તો હવે સવાલ એ છે કે આમાંથી તમે તમારી કારકિર્દી માટે કઈ દિશા પકડશો, કઈ તૈયારીમાં લાગી જશો? યાદ રાખજો, તમારો આજનો નિર્ણય જ તમારું ભવિષ્ય બનાવશે. તો બસ વિચારો અને તૈયારીમાં લાગી જાઓ.